શિક્ષાપત્રીમાં ભગવાન સહજાનંદ સ્વામીએ લખ્યું છે કે અમારા શિષ્યોમાં મુકુંદાનંદ આદિક નૈષ્ઠિક બ્રહ્મચારીઓ છે। આ રીતે સંપ્રદાયના પ્રમુખ ગ્રંથમાં મુકુંદાનંદ સ્વામીને બ્રહ્મચારી વર્ગમાં મુખ્ય ગણાવ્યા છે। તેનું કારણ તેમનું વિશુદ્ધ અખંડ નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને ભગવાનને વિશે અતિશય નિર્દોષ ભાવે સહિત અનન્ય ભક્તિનિષ્ઠા હતા। તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળજી હતું। તેથી તેમને મૂળજી બ્રહ્મચારી તરીકે પણ બોલાવવામાં આવતા। શ્રીજીના સમકાલીન પૂર્વાશ્રમના નામથી પણ ઓળખાતા। મૂળજીભાઈનો જન્મ સૌરાષ્ટ્રના મહિયાવ ગામે બ્રાહ્મણ કુળમાં થયો હતો। તેમને બાળપણમાં તપ કરવું, કથા વાર્તા સાંભળવી, દેહદમન તરફ રુચિ, સંસાર તરફ અનાસક્તિ અને સ્ત્રી દ્રવ્યમાં અત્યંત નિર્વાસનિક વૃત્તિ તથા ભારે સેવાભાવ એ ગુણો ઉત્કૃષ્ટપણે પૂર્વજન્મથી પ્રાપ્ત થયા હોય તેવા વિકસેલા હતા। પિતાશ્રીએ તેમનું વેવિશાળ કરવાની વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ કહ્યું કે મારે કાયમ બ્રહ્મચર્ય પાળીને પ્રભુભજન કરવું છે, તેથી લગ્ન કરવા નથી। પિતાએ કહ્યું કે આ જમાનો કળિયુગનો છે, તેમાં બ્રહ્મચર્ય કાયમ પાળવું કઠણ છે, માટે લગ્ન કરીને ભગવાન ભજો। પણ તેમણે તો નિશ્ચયાત્મક રીતે જ કહી દીધું કે હું લગ્ન કરીશ નહીં। પિતાશ્રી યજમાન વૃત્તિ કરીને નિર્વાહ કરતા હતા, એટલે મૂળજીભાઈ પણ તેમાં મદદ કરતા। તે સમયે યજમાનના વ્યવહારિક ઘણા કામો તેમના ગોર તરીકે બ્રાહ્મણો જ કરતા। ખેડૂત લોકો કામધંધામાં પરોવાયેલા હોય કે તેમના છોકરા વરાવવા, તેમના લગ્નની ઘણી ક્રિયાઓ પતાવવી, વહુ દીકરીને તેડી લાવવી કે મૂકી આવવી વગેરે બધું ગોર તરીકે બ્રાહ્મણો જ મોટે ભાગે કરતા અને એ કામ એટલા કુટુંબ ભાવથી થતા કે ગોરે કરેલા વેવિશાળ કન્યાના પક્ષના વડીલે કરેલા ગણીને માન્ય રખાતા અને બ્રાહ્મણો ગોર, ગુરુ તરીકે તે કામો યજમાનના હિતની દૃષ્ટિએ ઘણી જ પ્રેમભાવના અને મમત્વથી કરતા। આવો પરસ્પરનો કૌટુંબિક સદ્ભાવ ગોર યજમાનમાં પ્રવર્તતો હતો। મૂળજીભાઈને યુવાન અવસ્થામાં એવા કામો પિતા વતી કરવાના વખતોવખત આવતા। એક પ્રસંગે તેમને યજમાનની દીકરીને સાસરેથી પિયર તેડી લાવવાનું કામ સોંપેલું। તે માટે તેઓ યજમાનના વેવાઈને ત્યાં ગયા। સાસરેથી બાઈને તેમની સાથે મોકલી। પોતાને ગામ પહોંચતા સુધીમાં માર્ગમાં વચ્ચે એક સ્થળે રાત્રિ રહેવાનું થયું। તે સ્થળે એક હાટડી જેવા મકાનમાં ઉતારો મળ્યો। આથી મૂળજીભાઈએ યજમાનની દીકરીને તે હાટડીની અંદર સૂવાની સગવડ કરી આપી અને પોતે બહાર ઓટલી ઉપર સૂઈ રહ્યા। રાત્રિમાં વીતતા બધું શાંત થઈ ગયું ત્યારે અંદર સૂતેલી બાઈની વૃત્તિ ચંચળ થઈ અને વિકારવશ ચિત્તે તેણે ધીમેથી કમાડ ખોલ્યા। બહાર જોયું તો કોઈ હતું નહીં અને બધું જ સુમસામ જણાયું। માત્ર ગોરના યુવાન પુત્ર મૂળજીભાઈ ગાઢ નિદ્રામાં નસકોરા બોલાવતા સૂતા હતા। બાઈના વિકૃત સંકલ્પનો વેગ અતિ ઉગ્ર થતો ગયો। તેણે ધીમેથી મૂળજીભાઈની પથારી પાસે બેસી તેમના શરીર ઉપર હાથ ફેરવવા માંડ્યો। તેનો સ્પર્શ થતાં જ મૂળજીભાઈ ઝબકીને જાગી ગયા। જુએ છે તો યુવાન યજમાન પુત્રી પાસે બેઠી છે। તેની મનોવૃત્તિ ચંચળ થઈ છે તેમ મૂળજીભાઈ તુરત જ પારખી ગયા, પણ અતિશય ધીરજ અને સંયમપૂર્વક એક ભાઈ જેમ પોતાની બહેનને સંબોધે તેમ નિર્વિકાર ભાવથી કહેવા લાગ્યા, જુઓ બહેન, અહીં કશી જ બીક નથી, તમે નચિંતપણે અંદર જઈ સૂઈ રહો, નિરાંતે ઊંઘ લો, હું અહીં જાગતો રહીશ। બાઈને આ શબ્દોથી કંઈક શરમ આવી અને તેથી તે પાછી અંદર જતી રહી અને પથારીમાં પડી। ઘડી બે ઘડી ગઈ એટલે મૂળજીભાઈ ફરી ઊંઘમાં નસકોરા બોલાવવા લાગ્યા, પણ પેલી બાઈની વૃત્તિનો વેગ શમ્યો ન હતો। તેણે ફરીવાર ઓરડીનું બારણું ઉઘાડ્યું અને મૂળજીભાઈની પથારી પાસે બેસી તેને શરીરે વળી હાથ ફેરવવા લાગી। મૂળજીભાઈ વળી ફડકીને જાગ્યા તો બાઈને પાસે બેઠેલી દીઠી। આથી પોતે દૂર ખસી જઈને તેને બેન બાપુ કહીને શિખામણના વચનો કહેવા લાગ્યા। એથી તે શરમાઈને અંદર જતી રહી। મૂળજીભાઈએ પછી સવાર થતા સુધી ઊંઘ જ ન લીધી।
સવારે ઉઠીને ચાલી નીકળ્યા પણ બાઈને પોતાના વર્તનથી ઘણી ભોંઠપ થઈ અને તેનું મોઢું શરમથી ઉતરી ગયું, પણ મૂળજીભાઈએ તેને કંઈ પણ જણાવ્યું નહીં. મૂળજીભાઈના નિર્મળ અંતઃકરણમાં આ પ્રસંગે અહો, આ સંસાર શું આવો છે? આજે પ્રભુએ મને પાપમાંથી બચાવ્યો, નહીંતર મને ધર્મમાંથી જરૂર પાડત. હવે સંસારમાં રહેવું જ નથી એમ નિશ્ચય કરી ઘરનો ત્યાગ કર્યો અને ચાલી નીકળ્યા. ઈચ્છા એવી હતી કે કોઈ મોટા સત્પુરુષને ખોળવા અને તેના આશ્રિત રહી બ્રહ્મચર્ય પાળવું. આ વખતે સદ્ગુરુ રામાનંદ સ્વામીએ લોજ ગામમાં સ્થાન રાખ્યું હતું. ત્યાં તેઓ આવી પહોંચ્યા. સ્વામીના સમાગમમાં ચિત્ત ઠર્યું, તેથી ત્યાં રોકાઈને દીક્ષા લીધી અને મુકુંદાનંદ નામ ધરાવ્યું. છતાં તેમને પૂર્વના નામ ઉપરથી બહુધા મૂળજી બ્રહ્મચારી તરીકે સૌ બોલાવતા તેઓ રામાનંદ સ્વામીની આજ્ઞામાં ઘણો સમય સુધી વર્ત્યા. જ્યારે નીલકંઠ બ્રહ્મચારી શ્રીરામાનંદ સ્વામી પાસે આવ્યા ત્યારે તેમને તેમના તરફ અસાધારણ પ્રેમ થયો અને રામાનંદ સ્વામીએ પોતાનું આચાર્યપદ સહજાનંદ સ્વામીને સોંપ્યું. ત્યાર પછી રામાનંદ સ્વામીના જૂના શિષ્યોમાં સૌથી વિશેષ સેવાભાવ અને પરિચર્યા મૂળજી બ્રહ્મચારીએ કરવા માંડી. તેમનું આકાશ સરખું અલિપ્ત જીવન અને બ્રહ્મચર્યની સાક્ષાત મૂર્તિસ્મું અવિકારી નિર્દોષ ભાવે દર્શન ભગવાન સ્વામિનારાયણને અતિ પ્રિય હતું, જેથી બહુધા તેમના હાથની રસોઈ જમતા અને એ વાત વચનામૃતમાં શ્રીજી મહારાજે ઉત્કૃષ્ટપણે જણાવી છે કે મૂળજી બ્રહ્મચારી મહાનિષ્કામી છે અને તેમનામાં ઈશ્વરના જેવા ગુણ વર્તે છે. વળી છેલ્લા પ્રકરણના 26માં વચનામૃતમાં પણ ઉલ્લેખ કર્યો છે કે મયારામ ભટ્ટ મૂળજી બ્રહ્મચારી અને નિષ્કુળાનંદ સ્વામી જેવા હોય તે સ્ત્રીધનાદિકના પ્રસંગમાં પણ ડગે નહીં. શ્રીજી એક વખત એમ પણ બોલેલા કે જો આ થાંભલાને વિકાર થાય તો આ મૂળજી બ્રહ્મચારીને વિકાર થાય. બ્રહ્મચારીનું એટલું નિર્દોષ માનસ હતું કે બધા સાધુ બ્રહ્મચારીઓને સ્ત્રીવર્ગ સાથે કશો પણ સંસર્ગ રાખવાની સખત મનાઈ હતી, પણ શ્રીજીએ સેવાના કાર્ય પરત્વે મૂળજી બ્રહ્મચારીને સ્ત્રીઓ સાથે બોલવાની છૂટ આપી હતી. જેમ રામચંદ્રજીની સેવામાં હનુમાન હતા તેમજ ભગવાન સહજાનંદ સ્વામીની સેવામાં બ્રહ્મચારી રહેતા. તેઓ બહુધા પ્રવાસમાં પણ શ્રીજીની સાથે જ રહેતા. ભોજન પાન પણ મૂળજી બ્રહ્મચારીના હાથનું મહારાજને અતિશય ગમતું. બ્રહ્મચારી પણ થાક, ઊંઘ, પરિશ્રમની પરવા રાખ્યા વગર ખડે પગે સેવામાં હાજર જ રહેતા. એક વખત વડતાલના મંદિરના પરથાર ઉપર બ્રહ્મચારી ઊભા હતા. તે વખતે શ્રીજી મહારાજે પાણી માંગ્યું. જો પગથિયા ઉતરીને આવે તો થોડી વાર લાગે એટલે તેમણે ઊંચા પરથારથી જ બારોબાર ભૂસકો માર્યો અને દોડીને પાણી આપ્યું. મહારાજ કહે, આમ પડો છો તો હાથ પગ ભાંગશે. બ્રહ્મચારી કહે, મહારાજ પાણી લાવતા વાર થાય ને. આવો ઉત્કટ સેવા પ્રેમ જોઈને શ્રીજી તેમના પ્રત્યે ઘણા જ પ્રસન્ન થયા. એક સમયે સભા ભરાઈને બેઠી હતી અને બ્રહ્મચારી મહારાજના પલંગ પાસે બેઠા હતા. એવામાં તેમને ઊંઘનું ઝોકું આવી ગયું. તેમાં સ્વપ્ન આવ્યું કે ચારે તરફ આગ લાગી છે. એ સ્વપ્નથી તેઓ સફાળા જાગતા ઢોલિયા ઉપર બેઠેલા શ્રીજી મહારાજને ખભે બેસાડી લઈને એકદમ દોડ્યા. સભા તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. કોઈએ બ્રહ્મચારીને અટકાવીને કહ્યું, અરે તમે આ શું કરો છો? આથી બ્રહ્મચારી ભાનમાં આવ્યા અને મહારાજને નીચે ઉતાર્યા. પછી સભામાં ખુલાસો કર્યો કે મેં સ્વપ્નમાં લાય લાગેલી જોઈ, તેથી વચ્ચેથી મહારાજને ઉપાડીને ભાગ્યો હતો. આ સાંભળી શ્રીજીએ કહ્યું કે મૂળજી બ્રહ્મચારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં અમારું ચિંતવન કરે છે એવા એ પરમ ઉપાસક છે. એક પ્રસંગે મહારાજ ગઢડેથી જેતલપુર પધાર્યા હતા. તેમાં કેટલાક દિવસ વીતી ગયા એટલે મહારાજ જેમના જીવનરૂપ હતા એવા પ્રેમી હરિભક્તો દાદા ખાચર તથા જીવુબા, લાડુબા, અમલાબા, પાંચુબા આદિક બધાએ મહારાજના વિયોગમાં અતિ ઉદાસ થઈને આકરા વ્રત તપ આદર્યા અને અન્નનો પણ ત્યાગ કર્યો. આવી તેમની વિરહ વ્યથા જાણીને શ્રીજી મહારાજે તેમને સાંત્વન આપવા મુકુંદાનંદ, મૂળજી બ્રહ્મચારી તથા જયાનંદ વર્ણીને મોકલ્યા હતા.
તેમણે ગઢડે આવીને મહારાજના સમાચાર આપી મહાપ્રભુના પ્રતાપ અને લીલાની ઘણી વાતો કરી શાંતિ પમાડ્યા હતા. આ પ્રસંગને સત્સંગી ભૂષણ નામના ગ્રંથમાં 3 અધ્યાયથી મુકુંદગીતા નામે લખેલ છે. મૂળજી બ્રહ્મચારીના અંતરમાં મહારાજ પ્રત્યેનો મહિમા સહિત નિર્મળ પ્રેમ એટલો અગાધ હતો કે શ્રીજીએ તેની અનેક પ્રસંગે અતિ આકરી કસોટી કરી છતાં તે પ્રેમ એકસરખો વિશુદ્ધ જ રહ્યો હતો. એક પ્રસંગ હતો કે ભાદરા ગામમાં બ્રહ્મચારી ઉતારે પોતાના જોડા તેલથી ચોપડતા હતા તે જોઈ અતિ આગ્રહપૂર્વક સેવાભાવે પોતે તે કામ લઈ લીધું. તે સમયે જ ત્યાંથી શ્રીજી મહારાજ નીકળ્યા. તેમણે તે જોયું અને બ્રહ્મચારી કહે, આવું કામ આવા ભક્ત પાસે કરાવો છો? જાઓ, હવે તમારે આજથી જોડા ન પહેરવા અને ગળ્યું તથા ચીકણું, ઘી તેલવાળું અને ગણપણવાળું ભોજન જમવું નહીં એવી અમારી આજ્ઞા છે. વળી તમારે અહીંથી ગુજરાતમાં જવું. આ પ્રમાણે મહારાજની આજ્ઞા સાંભળી મૂળજી બ્રહ્મચારી તો બહુ સારું કહીને ઉઘાડે પગે ચાલી ગુજરાતમાં ડભાણ જઈને રહ્યા. મનમાં કંઈ પણ દુઃખ લગાડ્યું નહીં. સરળપણે મહારાજની આજ્ઞા પ્રમાણે ભોજનનો નિયમ પાળી ભક્તિમાં દિવસો ગાળવા લાગ્યા. એમ કરતા કેરીની મોસમ આવી. ડભાણના હરિભક્તોએ વિચાર કર્યો કે કેરી ઘણી સારી પાકી છે અને મહારાજને મોકલવી હતી. મીઠી કેરી સરસ છે, પણ ભાઈ રામદાસ કહે ડભાણથી છેક કાઠિયાવાડમાં ગડ્ડેશી રીતે પહોંચાડીશ. આ વાત સાંભળી મૂળજી બ્રહ્મચારી કહે, લાવો હું પહોંચાડું. પછી 1.5 મણ કેરીનો ટોપલો માથે ઉપાડી ચાલી નીકળ્યા. પગમાં તો જોડા પહેરવાની મનાઈ હતી. વૈશાખનો ધોમ ધખેલો તેમાં ગુજરાતની ઢેફાવાળી ભૂમિમાં ઉઘાડે પગે પ્રેમપૂર્વક ઉતાવળે ચાલતા અમુક દિવસે છેક ગઢપુર પહોંચ્યા. શ્રીજી મહારાજે દૂરથી માથે ટોપલો સાથે ભાવભર્યા બ્રહ્મચારીને ધસ્યા આવતા જોયા, પણ સૌ સંતોને કહ્યું કે મૂળજી બ્રહ્મચારી આવે છે, તેમને કોઈ બોલાવશો નહીં અને એમને જય સ્વામિનારાયણ પણ ન કહેવા. બ્રહ્મચારી તો દાદા ખાચરના દરબારમાં આવી શ્રીજી સભામાં બિરાજતા હતા ત્યાં કેરીનો ટોપલો મૂકી છેટેથી દંડવત કરવા માંડ્યા, પરંતુ મહારાજે બોલાવ્યા નહીં, સમાચાર પૂછ્યા નહીં, તેમ સામે પણ ન જોયું. બ્રહ્મચારી તો સભામાં એક તરફ બેઠા પણ કોઈ જય સ્વામિનારાયણ પણ કહેતા નથી. આવી અપમાનિત સ્થિતિમાં પણ મૂળજી બ્રહ્મચારી ભક્તિભાવથી મહારાજની મૂર્તિ સામે જોઈ રહ્યા. પછી મહારાજે એક સત્સંગી સુથાર ડોશી હતા તેને કહ્યું કે તમે જાઓ, બ્રહ્મચારીને સીધું આપી જમાડો. સુથારની ડોશી બ્રહ્મચારીને પોતાને ત્યાં તેડી ગયા અને પાકું સીધું આપ્યું. પણ બ્રહ્મચારીએ ઘી ગોળ વગેરે પાછું આપ્યું અને કહે, મહારાજે ગળ્યું ચીકણું ખાવાની ના પાડી છે અને જોડાય પહેરવાની પણ બંધી કરી છે. ડોશી કહે, તમે ગુજરાતમાંથી આટલે દહાડે આવ્યો અને દંડવત કર્યા પણ મહારાજ તો કંઈ બોલ્યા જ નહીં અને મોઢું ફેરવી ગયા. બ્રહ્મચારી કહે, એ તો ભગવાન છે, તે જે કરતા હશે તે ઠીક કરતા હશે. મારો જ વાંક આવ્યો ત્યારે એમ કરેને. બ્રહ્મચારીની આ વાત સાંભળીને સુથાર ડોશી મહારાજ પાસે આવ્યા અને અકળાઈને કહેવા લાગ્યા કે અરે મહારાજ, તમે આવા દયા વગરના કેમ થઈ ગયા છો? ઓલ્યા બ્રહ્મચારીને જોડા પહેરવા દેતા નથી, ગળ્યું ચીકણું પણ ખાવા દેતા નથી. બિચારા 62 ગાંવ દૂરથી ઠેઠ ડભાણથી 1.5 મણ કેરીનો ટોપલો માથે ઉપાડી ધગધગતી રેતીમાં ઉઘાડા પગે દાસ્તા ચાલીને તમારે માટે લઈ આવ્યા અને તેને તમે બોલાવ્યા પણ નહીં, તેને જય સ્વામિનારાયણ કર્યા નહીં. તે એટલો બધો તેનો શો ગુનો થયો છે? બિચારા એ તમારે માટે મરી પડે છે અને તમે તો તેની સામે પણ જોતા નથી. તમને દયાળુ તે કોણ કહેશે? અને બ્રહ્મચારીને જમાડવાનું કહ્યું તે હું શું જમાડું? તમે ગળ્યું ચીકણું ખાવાની તો ના પાડી છે. અરે મહારાજ, આવું તે કાંઈ હોય? મહારાજ એ ડોશીનો આવો આકરો પણ પ્રેમભર્યો ઠપકો સાંભળીને હસી પડ્યા અને બોલ્યા કે અમે તો મૂળજી બ્રહ્મચારીની પરીક્ષા કરી સૌને એ બતાવવા ઈચ્છીએ છીએ કે ખરા નિર્દોષ ભક્તમાં આવા લક્ષણ હોય.
અમે તેને આટલી આકરી આજ્ઞાઓ આપી તે તેણે દૂર જઈને પણ બરાબર પાળી, એટલું જ નહીં પણ અમારો જરા પણ અવગુણ ન લીધો અને ભક્તિભાવ એવો ને એવો સરસ રાખી અમારે માટે કષ્ટ વેઠીને પ્રેમપૂર્વક કેરીઓ ઉપાડીને ઉઘાડે પગે આવ્યા. આમ તે પરમ નિર્દોષ અને આકાશ સરખા નિર્દોષ અને અનન્ય સેવક જ છે. પોતાનું સર્વસ્વ તેમણે અમારે અર્થે જ કરી રાખ્યું છે. પછી મહારાજે તેમને ઘણા જ પ્રેમપૂર્વક બોલાવી હૃદયમાં ચાંપ્યા અને પોતાની સેવામાં રાખ્યા. બ્રહ્મચારી તો મહારાજની આ કૃપાથી ભારે આનંદિત થઈ સેવામાં ગુંથાઈ ગયા. મૂળજી બ્રહ્મચારી કંઈ ભણ્યા ગણ્યા ન હતા, તેમ શાસ્ત્રની ઊંડી વાતોમાં તેમને સમજ નહીં. બોલવામાં પણ કેવળ નિર્દોષ અને નિખાલસતા એવી હતી કે સૌ કોઈને જોતાંવેંત તેમના નિર્મમ સદ્ભાવની પ્રતીતિ થતી. એક વખત શ્રીજી મહારાજે રમૂજમાં કહ્યું કે બ્રહ્મચારી, સભામાં કંઈક જ્ઞાન વાર્તા કરો, એટલે તુરત જ ઊભા થઈને તાલી વજાડીને ઊંચે સ્વરે કહેવા લાગ્યા કે સાંભળો, સાંભળો, આ સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, એના જેવા કોઈ થયા નથી ને થાશે નહીં, એમ વારંવાર કહેતા જાય ને તાળી વજાડતા જાય. વળી કહે એ ભગવાનની આજ્ઞા પાળવી, તેમાં ફેર પાડવો નહીં. આમ બોલીને બેસી ગયા. પછી શ્રીજી મહારાજ રાજી થઈને કહે, ભારે વાત કરી, ભણ્યા ગણ્યા નથી પણ મુદ્દાની વાત સમજે છે. મૂળજી બ્રહ્મચારીની સેવાવૃત્તિ એટલી ઉત્કટ હતી કે શ્રીજી મહારાજ માટે ખડે પગે રાત દિવસ સેવામાં રહેતા. ઉપરાંત જ્યારે અયોધ્યાવાસી ધર્મકુળને અહીં તેડી લાવ્યા ત્યારે તે સર્વેને અહીં કાઠિયાવાડ પ્રદેશ અજાણ્યો અને બોલીચાલી રહેણીકરણી વગેરેમાં ઘણો ફેર. તેથી કામકાજમાં કંઈક મુશ્કેલી આવે તો તેનો વિચાર કરી બ્રહ્મચારી તેમની સેવામાં કાયમી ખબર રાખતા જ રહે અને અયોધ્યાવાસીના નાના બાળકોને પણ કમરે અને ખભે બેસાડી રમાડે એવી ઘણીક પરિચર્યા કર્યા કરે. તેને જોઈ મહારાજે અતિ પ્રસન્ન થઈને એક વખત કહ્યું હતું કે અયોધ્યાવાસી પરદેશથી આવ્યા છે એટલે તેમને જરાય મૂંઝવણ ન આવે માટે આ બ્રહ્મચારી તેમની નીચામાં નીચી ટેલ કરે છે. એ પ્રેમ અને દયાથી થતી સેવામાં ક્યારેક અમારી સેવા પણ ભૂલી જાય છે, કેમ કે અયોધ્યાવાસી અમારા છે એમ જાણીને તેને સેવાથી રાજી રાખે છે. આ પ્રમાણે મૂળજી બ્રહ્મચારી આકાશ જેવા નિર્લેપ, ભોળા, અત્યંત સેવાપ્રાયણ, અદ્ભુત નૈષ્ઠિક વ્રતધારી અને શ્રીજીના નિકટવર્તી પરમ ઉપાસક તરીકે ઈશ્વરના જેવા ગુણ પ્રાપ્ત કરી સત્સંગમાં નૈષ્ઠિક બ્રહ્મચારીઓમાં અગ્રણી મનાયા છે. એટલું જ નહીં પણ તેમની પરંપરામાં કેટલાક સમર્થ બ્રહ્મચારીઓ થયા છે. જય શ્રી સ્વામિનારાયણ.